સર્કલમાં બે બે પાંચ પાંચ ભાજપ વાળા મિત્રો હશે એટલે બધાને ખબર હશે ગામમાં શું થાય છે મતદાનના દિવસે. કિરીટ પટેલ તો એવું કહે છે કે ભાઈ તમારા ગામમાંથી લીડ નીકળશે 10 લાખ રૂપિયા બૂથ એજન્ટ ને બૂથ સંભાળનારને આપવાના છે. આમ ચૂંટણી જીતે એટલે 10 લાખની લાલચમાં ગામના 3 લોકો જે ભાજપ વાળા હોય એ દોડી દોડીને હાચા ખોટા ગમે એવા મત નાખી મતદાનની ટકાવારી ઊંચી લઈ જાય અને બૂથમાં લીડ લઈ આવે. ગામના મત ન હોય બોગસ મતે લીડ લાવી જાય. આવું શક્ય છે ખરું કે નથી? કાળજી કોણ રાખશે? હું ક્યાં પહોંચીશ? કોણ કાળજી રાખશે? કયો મને બધા. અને ભાજપ માટે છૂટાછવાયા પૈસા તો આપશે જ, પણ બૂથ ઉપર જે બૂથમાં ભાજપની લીડ કાઢી દેશો તો 10 લાખ 20 લાખ આપવા એના માટે મામૂલી વાત છે. શું કામ? કેમ કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં બેહીને કરોડોનું ઘર નાખ્યું, કદાચ 50 કરોડ આમાં વપરાય છે, એને ઘટે એમ નથી. એને ઘટે એમ નથી, અને એ તો પાછળ તમારામાંથી કાઢી લે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.